આપણો દેશ આઝાદ થયો તેમ છતાં ગુજરાતની અંદર હજુ પણ ઘણા બધા સમાજ એવા છે કે જેમના ઉપર અત્યાચાર થાય છે તો જો એમની સામે રાજકીય વગ ધરાવતા લોકો છે તો એમને ન્યાય મેળવવામાં વિલંબ થાય છે, એમને ન્યાય મળતો નથી। અને આવી જ ઘટના આપણા ગુજરાતમાં બની હતી ઉના કાંડ, જે આપણને બધાને ખબર છે કે ઉના કાંડમાં શું થયું હતું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। ગીર સોમનાથના ઉનામાં જે ઉનાકાંડ સામે આવ્યો હતો, જે દલિત સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવ્યો અને એ પછી આખું ગુજરાત ભડકે બળ્યું હતું અને એ જ દરમિયાન જે અલગ અલગ આવેદનપત્ર આપવામાં આવ્યા, અલગ અલગ દલિત સમાજ જે અલગ અલગ વિસ્તારમાં વસે છે તેમણે બધાએ પોલીસની સામે, કલેક્ટર હોય કે તે બધા જ લોકોને આવેદનપત્ર આપ્યા। આવું જ કંઈક અમરેલીમાં પણ થયું હતું। અમરેલીની અંદર જે બગસરાના પીઠડિયા ગામના કાંતિવાળા છે તેમને હવે જેલ મુક્ત કરવામાં આવ્યા છે, કારણ કે જ્યારે અમરેલીના બગસરાના અલગ અલગ વિસ્તારોમાં જ્યારે રેલી કાઢવામાં આવી હતી, આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જ્યારે આ કાંતિવાળા છે તેમણે એમની આગેવાનીમાં જ્યારે આ બધું થયું ત્યારે ક્યાંક એમને પણ જેલમાં લઈ જવામાં આવ્યા હતા, કારણ કે જે રીતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એ જ રેલીમાં એક પોલીસ કર્મચારીનું પણ મોત નીપજ્યું હતું, જેમના કારણે ઘણા બધા લોકો ઉપર ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। જ્યારે આજે જે આ કાંતિવાળા છે તેમના જે સમર્થકો છે એટલે કે દલિત આગેવાનો છે તેમણે લગભગ 8 થી 9 વર્ષ સુધી સખત મહેનત કરી, ત્યારે જઈને 8 વર્ષ પછી જે આ કાંતિવાળા છે તેમને જેલ મુક્ત કરવામાં આવ્યા છે। દલિત સમાજ છે તે લગભગ છે કે સુપ્રીમ કોર્ટ સુધી લડ્યો છે અને સુપ્રીમ કોર્ટે હવે જેને આખરે એમને જામીન આપ્યા છે એટલે એ હવે જેલમાંથી મુક્ત થયા છે। સૌથી પહેલા તો આપણે એ સાંભળીએ કે કાંતિવાળા શું કહી રહ્યા છે અને જે ફરિયાદી છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ। મારું નામ કાંતિવાળા છે। આમ તો સમાજ મને ઓળખે છે, પણ છતાંય આજે જે અહીંયા પીઠડિયા મુકામે અરવિંદભાઈ ચૌહાણ સરપંચ જે છે, માજી સરપંચ, ત્યાં અભિવાદન કાર્યક્રમ જે થયો છે એમાં ખૂબ આનંદ મને થયો, કારણ કે સમાજની અંદર પહેલ થઈ આવી કોઈ પીડિત અને એક લડાકુ યુવાનનું જે સન્માન થયું, ખૂબ મને આનંદ આવ્યો। અને જે મારો હેતુ હતો આનંદ સન્માન કયા કારણે થયું કે 19/7/2016 એક ઉનાકાંડ બાબતે અમે અમરેલીમાં એક નાની એવી રેલી કાઢી હતી। રેલીમાં જે કાંઈ બનાવ બન્યો, ખોટી રીતે 302ની કલમ કરીને 49 આરોપીઓને અંદર નાખ્યા, એ બાબતે હું જેલમાં હતો અને જેલ મુક્ત કરાવનાર આ જે વડિયા અને બગસરા અને કુકાઓનું ગ્રુપ જે તનતોડ મહેનત કરી સુપ્રીમ કોર્ટમાંથી જે મારા જામીન કરાવ્યા એનો હું આભારી છું। અને 8 વર્ષ દરમિયાન સમાજે મને જે આર્થિક મદદ કરી એના કારણે હું ટકી રહ્યો હતો, સમાજનો પણ હું આભારી છું, કારણ કે મારી સમાજ હાથીના પગ જેવી છે, એટલે સરસ વાત છે। તો આ બાબતે હું સમાજનો ખૂબ આભારી છું અને સમાજે મારા પરિવારને 8 વર્ષ સુધી ટકાવી રાખ્યો અને આર્થિક અને કાયદાકીય જે મને મદદ કરી એ બાબતે ફરીવાર હું સમાજને ખૂબ ખૂબ ધન્યવાદ અને એનો આભાર વ્યક્ત કરું છું। મારું નામ સરવૈયા વસરામ, ઉનાકાંડના ફરિયાદી છું। 2016-11-7ના જે ઘટના બની ઉનાકાંડની, કહેવાતા ગૌરક્ષકો દ્વારા અમારા ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવેલ, એ અનુસંધાને 19/7ના રોજ અમરેલી મુકામે એક સમાજની એક ખૂબ જ મોટી રેલી નીકળેલી અમારા ન્યાય માટે અને અમને ન્યાય અપાવવા માટે। ત્યારે એ રેલીની અંદર પંકજ અમરેલિયા નામના પોલીસવાળાનું પડી જવાથી મોત થયેલું, એનો લાભ તંત્રએ અને સરકારના કહેવાથી લાભ ઉઠાવી અને અમારા સમાજના જે રેલીઓ હતી એમના ઉપર, ભાઈઓ અને બહેનો ઉપર 302નો ખોટો ગુનો નોંધી અને 8 વર્ષથી કાંતિભાઈવાળાને જેલમાં રાખેલા। પરંતુ કાયદાને માની અને કાયદાના નિયમ પ્રમાણે અમે સેશનથી લઈ અને સુપ્રીમ કોર્ટ સુધી પ્રોસેસ કરેલી, એમાં કાંતિભાઈવાળાને જે સુપ્રીમ કોર્ટે જામીન રેગ્યુલર આપ્યા છે એ સત્યમેવ જયંતિ છે। અને કુકાવાવની જે ટીમે અને બીજા સમાજના લોકોએ જેમને સાથ સપોર્ટ આપ્યા છે તેમનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને કાંતિભાઈવાળાને જામીન મળ્યા છે એ સમાજમાં ખૂબ જ આનંદ છે। અને આજનો આજ કાર્યક્રમ કુકાવા ટીમે અહીંયા રાખેલો છે, તો આજ રોજ તમામ સમાજના અગ્રણીઓ અહીંયા પધારેલા છે। જય ભીમ। કાંતિવાળા જેલમાંથી મુક્ત થતાં જ તેમના હાર તોરા કરવામાં આવ્યા, કારણ કે 8 વર્ષ સુધી તે જેલમાં રહ્યા હતા અને આખરે તેમને જામીન મળ્યા। છેક તેમણે નીચલી કોર્ટથી લઈને છેક સુપ્રીમ કોર્ટ સુધી તેમણે લડત ચલાવી અને જ્યારે 8 વર્ષ વીત્યા ત્યારે છેક એ તમામ દલિત આગેવાનોને સફળતા મળી અને જે આ કાંતિવાળા છે તેમને જેલ મુક્ત કરાવ્યા।
જે રીતે ઉના કાંડ ગુજરાતની અંદર બન્યો હતો, હજુ પણ ઘણી બધી જગ્યા પર આવા કાંડ બનતા જ આવે છે. ઘણા બધા સમાજ એવા છે કે જે હજુ પણ ન્યાયની લડત લડી રહ્યા છે. તેમ છતાં ક્યાંક જે ફરિયાદી હોય છે, જેમની સામે એમણે ક્યાંક બાહો ચડાવી હોય છે, એમની રાજકીય વક એટલી પાવરફુલ હોય છે કે ક્યાંક એમને જ્યારે આવા જે લોકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એ જ્યારે જામીન માંગવા માટે પણ જાય છે તો પણ તેમના જામીન મંજૂર કરવામાં નથી આવતા. હજુ પણ આપણું ગુજરાત છે તે ક્યાંક એવું લાગે છે કે હજુ પણ પછાત થઈ રહ્યું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.